મોરબી શહેરની વ્રજવાટિકા અને લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ ઠપ, નાગરિકો હેરાન પરેશાન। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે, ત્યારે શહેરના લાયન્સનગર અને વ્રજવાટિકા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ વ્યવસ્થા ઠપ થતાં સ્થાનિક મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે, જેમણે આજરોજ સોમવારે બપોરે 2 વાગ્યે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। મારું નામ ડાયબેન ભૂપતભાઈ। પાણી આજ મહિનામાં 2 થી 3 વાર કંઈક આવે પાણી, પૂરું પાણી આવતું નથી। થોડીક વાર પાણી આવે ને તો પેલા તો ખરાબ જ પાણી આવે છે, કોઈ માણસ પી હગે નહીં કે ના કાંઈ ઉપયોગમાં જ ન લેવાય એવું પાણી આવે છે। મહિનામાં 2 થી 3 વાર જ પાણી દે છે એમ, અને પૂરું પાણી દેતા નથી। અને લાયન્સનગરમાં એટલી પ્રોબ્લેમ છે એમ પાણીની। પાણી નથી આવતું, બીજી શું સમસ્યા થાય? પાણીની રોડની બધી રીતે સમસ્યા છે। જયશ્રીબેન વિજયભાઈ વાઘેલા। બેન, પાણી કેટલા દિવસ નથી આવતું? 15-20 દિવસથી પાણી નથી આવતું ભાઈ। અને 2 ફેરા મેં ટ્રેક્ટર મંગાવ્યા, મારા ઘરે કડિયા કામ ચાલુ છે, મારે એક જ જણો કમાવાવાળો છે, કઈ રીતના અમને 1000 રૂપિયાનો ટાંકો પોસાય તમે કયો? પાણી ન હોય તો શું તકલીફ પડે? અરે રોજની તકલીફ, રોજની અઠવાડિયામાં 1 ફેર આવે તો આવે નહીં તો ન આવે। અમારે 3-4 ઘરે તો સાવ નથી આવતું, સાવ એટલે સાવ નથી આવતું।